મહાનગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો। વસરામભાઈ જે પૂર્વ વિપક્ષના નેતા છે તેઓ છે, તેમની સાથે જ વાત કરીશું। વસરામભાઈ, આ રીતના વિરોધ હતો, શું માંગો હતી અને શા માટે આ વિરોધ? ભાજપના શાસકોએ એસઆઈટીની રચના કરી હતી। અમને આનંદની વાત છે કે એસઆઈટી જાહેરાત કરી, એસઆઈટીની રચના થઈ છે, પરંતુ એસઆઈટીની રચના કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ, એટલે કમિશનર પોતે આમાં ભ્રષ્ટાચારમાં સંકળાયેલા હોય તો કમિશનરની વિરુદ્ધ એનો નાનો અધિકારી કોઈ તપાસ કરે ખરો? તમે એક મીડિયાના મિત્ર છો, તમે તમારા મીડિયાના માલિક વિરુદ્ધ અવાજ ઉઠાવો ખરા? તમે એની વિરુદ્ધ બોલી શકો? ન બોલી શકો। એમ રાજકોટમાં કમિશનરની વિરુદ્ધ સિટી ઇજનેર ન બોલી શકે, ડેપ્યુટી કમિશનર ન બોલી શકે, આસિસ્ટન્ટ કમિશનર ન બોલી શકે, અને એ લોકોની એસઆઈટીમાં રચના કરી એટલે રિઝલ્ટ શૂન્ય છે। ત્યારથી જ અમે કહેતા હોઈએ આમાં રિઝલ્ટ શૂન્ય જ આવશે, કારણ કે આ લોકો ફક્ત વાતો કરે છે, ડંફાજો મારે છે, કરવાનું કાંઈ નથી થતું। હકીકતમાં જે કરવાનું છે લોકોના પૈસા, પરસેવાની પૈસાની કમાણીના રૂપિયાના, અત્યારે આજે પણ રાજકોટના પૂર્વ મેયર પોતાનો બંગલો ચણી રહ્યા છે બિન રોકટોક। રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ જ બંધારણ વિરુદ્ધ જે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગની એક્ટની જોગવાઈ ઉપર જે બાંધકામ કરી રહ્યા છે એને કોઈ કહેવાવાળું નથી, ફક્ત ને ફક્ત નાના અને ગરીબ માણસોને હેરાન કરવાનું કામ કરી રહ્યા છે। તમામે તમામ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી, વિરોધ પણ કરવા દેવામાં ના આવ્યો। આ મુદ્દે શું? ગમે એટલી અટકાયત કરશે તો કોંગ્રેસ એમાં ક્યાંય પાછું વાળો જોશે નહીં, કારણ કે અમે લોકો માટે સર્જાયેલા છે, અમારી આંદોલનની પાર્ટી છે। અમે 200 વર્ષ રાજ કરનાર કોંગ્રેસોનો જો કાઢી મૂક્યા હોય તો આની શું કેપેસિટી છે? ચોક્કસથી તમારી પાસે પણ એક પ્રશ્ન છે કે જે તપાસ સમિતિની રચના થઈ, પરંતુ ક્યાંક હજુ પણ જે સામે આવવું જોઈએ, જે ખુલાસાઓ થવા જોઈએ તે નથી। તપાસ સમિતિ છે ને એક ડિંડક છે, સમય પસાર કરે છે। કોઈ પણ અધિકારી હોય પોતાના ટેબલમાં ભ્રષ્ટાચાર તો અધિકારીની ખબર, કમિશનર સર્વે છે રાજકોટમાં, મ્યુનિસિપલ કમિશનર છે એ વડા છે, એ વડાને બધી ખબર હોય છે। આ એસઆઈટીની રચના, ટીમની રચના, કાજુ કતરી કાંડ હતું તો કાજુ કતરી કાંડમાં શું કર્યું એમાં પણ તમને સફળતા ન મળી, એટલે આવો સમય પસાર કરવાનો વાત છે। અને ભ્રષ્ટાચાર થવાનો એક મુદ્દો છે એના માટે કે અમે સમિતિની રચના કરી છે, આ છે તે છે। બાકી જે રાજકોટ મહાનગરપાલિકામાં, રાજકોટની અંદર જેટલો ભ્રષ્ટાચાર, મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર છે, કાજુ કતરીને 3 કરોડનો ભ્રષ્ટાચાર, તમે શું કર્યું? એટલે સતત ટેબલે ભ્રષ્ટાચારી બેઠા છે, શાસન પ્રશાસનમાં લોકો બેઠેલા। હજીભાઈ, જે રીતના જો આગામી દિવસોમાં કોંગ્રેસની માંગ છે કે જે તપાસ સમિતિ છે તેમનો તપાસ બાદ ખુલાસાઓ થવા જોઈએ, જો નહીં થાય તો આગામી દિવસોમાં કોંગ્રેસની રણનીતિ શું? અમે જો આગામી દિવસોમાં હજી પણ આનાથી ઉગ્ર આંદોલન કરશું અને આનો ભાજપનો ભ્રષ્ટાચાર અમે ખુલ્લો કરશું। ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસને જે નદી કાંઠાનો જે ઇસ્યુ છે એનો એસઆઈટીનો રિપોર્ટ જાહેર નથી થયો, 50 દિવસ થઈ ગયા છે, છતાં પણ આ ભ્રષ્ટાચારી શાસને ક્યાંક ને ક્યાંક મિલીભગત છે એટલે આ રિપોર્ટ જાહેર નથી થયો। રાજકોટની જનતા ગંદા પાણીથી પરેશાન છે, ગંદકીથી પરેશાન છે, આરોગ્ય ક્ષેત્રે પરેશાન છે, અનેક બાબતો પણ માત્ર આવા તાઇફાઓ અને નાટક કરે છે, જ્યારે પ્રજાનો અવાજ બની અને આજે કોંગ્રેસે એમને ઘેરવાનું કામ કર્યું છે। આજે કઈ કઈ પ્રકારના વિરોધનો પ્રશ્ન? આજે અમે જે તમામ બેનરો તમે જોશો અમારા કોંગ્રેસના કાર્યકરોના હાથમાં, એ બેનરો લઈ અને અમારો અવાજ પ્રગટ કરીએ છીએ, જે પ્રજાનો અવાજ છે, અને તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। શું કહેશો, આજે આપ કેટલા લોકો જોડાયા છે ઉપર બોર્ડની અંદર કઈ રીતનું? આજે અમે ઉપર જવાના છીએ, ભારતીય જનતા પાર્ટી પોલીસ આગળ કરતી હોય છે, તમે પણ જાણો છો, પણ અમારો સંઘર્ષ ચાલુ રહેશે અને રાજકોટની જનતાનો ટેક્સ અને પરસેવાનો પૈસો વેડફવાનો, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય જ છે। મારો સીધો આક્ષેપ છે કે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી પણ આમાં જોડાયેલા છે, નકર રિપોર્ટ જાહેર થઈ જવો જોઈએ। રિપોર્ટ એના કારણે નથી દાદા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ બોડી અને કમિશનર શ્રી તો આ જ હતા, તો ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે એ દબાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે।